નાન્યદસ્તિ સનાતન. ભગવાન શું કહે છે દેવી કે જે કઈ બી સૃષ્ટિ ઉપર છે એ બધો હું જ છું, મારા સિવાય બીજો કોઈ સનાતન નથી. કે સર્વમ ખલ્વિદમેવાહમ નાન્યદસ્તિ સનાતન. અડધા શ્લોકની એ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ છે. ભાગવત દેવી ભાગવત મહાપુરાણમાં 18,000 શ્લોકો છે. પર 18,000 શ્લોક તો પણ યાદ રાખી શકીએ નહીં. 12 સ્કંદ છે ને કેટલાય અધ્યાયો છે, પર બાકી અડધો શ્લોક જો છે એ અડધા શ્લોકમાંથી આખા 18,000 શ્લોકનું નિર્માણ થઈ ગયું. તો એટલે આપ સૌને મહેનત કરી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કેટલાય દિવસ અગાઉથી પ્રયાસ કર્યો, પ્રયત્ન કર્યો. અને આજ તમારા ગામમાં બધી ભજન મંડળ વાળા જે भी बधे नाम तो ओळखो नहीं, अश्विन भाई हमारे जो महाराज છે और એમની સાથે જે भी मंडल वाला बधे खूब खूब साधुवाद, धन्यवाद. जे भी माताओं बहनों यहाँ पर विराजमान है और जे भी सज्जनों देवियों को मेरा नमस्कार है, प्रणाम है. आप सबके उज्जवल भविष्य की मैं कामना करता हूँ. ईश्वर आपको सुखी रखे, समृद्धि रखे. मेरी एक प्रार्थना है कि જ્યારે भी તમે સવારે જાઓ अपना दुख ने दूर करवा अपनी आत्मा विशेष महत्व स्थान आपे. એટલે આપણા જીવનમાં કોઈ દિવસ દુખી નહીં થવા. દુખી એ વ્યક્તિ થાય કે જે કામ કરવામાં આળસ કરે છે. એટલે કે દુનિયામાં આપણે વિચારવાનું છે કે હું ભાગ્યશાળી વ્યક્તિ છું, હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી ધનવાન અને વિદ્વાન વ્યક્તિ. કે જેવી ધારણા આપણા મનમાં હોય છે એવું જ કામ બને છે. કોઈ ડોક્ટરે કહી દીધું કે તમને 350 ડાયાબિટીસ છે, એટલે ભલે હોય કે નહીં હોય પણ થઈ જવાનું. કોઈ વ્યક્તિને કેન્સર નહીં હોય અને ડોક્ટર કહી દે કે તમને તો છે ફર્સ્ટ ટાઈમ નું કેન્સર, એટલે મરી જવાનું. दुनिया में એવું કોઈ કામ नहीं है. जड़ी बूटी का बहुजन जाला. गोरक्षनाथ जी महाराज शिव जी ना साक्षात अवतारी पुरुष ये कहे छे कि जड़ी बूटी ना बहुजन जाला, परम ज्योत का अंत न पारा. जड़ी बूटी से कारज सरे तो वेद्य धनवंतरी काहे को मरे. वेद्य धनवंतरी कोण હતા? જે સમુદ્ર મંથન માંથી બધાને સમુદ્ર મંથન ની કથા સાંભળી હશે, એમાંથી જે અમૃત કલશ લઈને પ્રગટ્યા એ ધન્વંતરીજી કદી મૃત્યુ પામી જતા હોય જો કે ભગવાન વિષ્ણુના અવતાર, તો પછી સાધારણ વ્યક્તિની વાત શું કે સોને ચાંદી का बहुजन जाला, परम ज्योत का अंत न पारा. सोना चांदी से कारज सरे तो राजा राज काहे को. कदी બધું કામ સોના ચાંદી ઘરેણા હિવારા જવાહરાત થી ચાલી જતો હોય તો બડા બડા રાજા મહારાજ પેલા વનમાં તપસ્યા કરવા ચાલી જતા હતા ને બધું રાજમહેલ મેકી દે. તો આપ સૌને અમારો સન્માન કર્યું ને અશ્વિન ભાઈને અમને બોલવાનો સમય આપ્યો બદલ મેં તમને બધા ખૂબ ખૂબ આભાર, સાધુવાદ, ધન્યવાદ. ओम मंगलम भगवान शंभो, मंगलम वृषभध्वजा, मंगलम पार्वतीनाथ, मंगलायस्तनो हरि. ओम शांति शांति शांति. मैं जो कोई भी कर्म કર્યો એ બધું ઈશ્વરના ચરણોમાં અર્પિત અને ઉજ્જવલ ભવિષ્યની તમારા બધાની કામના કરું છું. सियावर रामचंद्र भगवान की, पकड़ानाथ जी महाराज, बजरंगदास जी महाराज, अपना मात पिता की जय, सतगुरु भगवान की जय. नमः पार्वती पते हर हर महादेव. ओम शांति. બાપુએ આપણને જ્ઞાન રૂપી વાણી પીરસી તે બદલ બાપુનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જે સાધુના મુખેથી આપણને સાંભળવા મળે છે
એટલે આપણું જીવન